રાજ્યના કૃષિ મંત્રી શ્રી ગુજરાતના ખેડૂતોને કાં તો મૂર્ખ સમજે છે અથવા તો કૃષિ મંત્રી પોતે મૂર્ખ છે, વિધાનસભાની અંદર નાટક કરે છે. કૃષિ મંત્રી શ્રીને એ ખબર નથી કે ડબલ એન્જિનની કહેવાતી સરકારમાંથી એક એન્જિન છે એ નેનો યુરિયાનું પ્રોડક્શન કરે છે અને બીજી એન્જિન જે છે તે નેનો યુરિયા ફરજિયાત વેચવા માટે સહકારી ક્ષેત્રના વિક્રેતાઓ છે એમના ઉપર દબાણ કરે છે. જો તમે તમારા દેખાડવાના અને ચાવવાના દાંત અલગ ન હોય તો વિધાનસભાની અંદર ખરડો પસાર કરો અને કેન્દ્ર સરકારને મોકલો કે ગુજરાતમાં નેનો યુરિયા ચાલશે નહીં, ગુજરાતમાં નેનો યુરિયા મોકલવું નહીં, ગુજરાતમાં માટે નેનો યુરિયાનું પ્રોડક્શન કરવું નહીં. આ હતા કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા. તે જે વાત કરી રહ્યા છે કૃષિ મંત્રી રાઘવજી પટેલની નેનો યુરિયાવાળી ખાતરની જે વાત છે એના ઉપર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. કૃષિ મંત્રીએ શું કહ્યું હતું અને ખેડૂત નેતાએ શું જવાબો આપ્યા હતા એની વિસ્તારે આ વિડીયોમાં વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. વિધાનસભા ગૃહમાં ગુજરાતમાં ખાતર બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે પૂરતું ખાતર છે કે કેમ, જેનો જવાબ કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપ્યો હતો. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, ગુજરાતમાં ક્યાંય ખાતરની અછત નથી. જો ખાતર ઘટી જાય તો કેન્દ્ર સરકારે ગુજરાતને માગણી કરતાં વધારે ખાતરનો જથ્થો આપવાની વાત રાખી છે. ગુજરાતે 59 લાખ મેટ્રિક ટન યુરિયાની માગ રાખી હતી, જેની સામે કેન્દ્ર સરકારે માગ કરતાં વધારે 62 લાખ મેટ્રિક ટનનો જથ્થો છે એ આપી દીધો છે. યુરિયા ખાતર સાથે ધરાર જો કદાચને બીજું કંઈ પણ વસ્તુ આપવામાં આવે એ બાબતે પણ કૃષિ મંત્રીએ પોતાની વાત રાખી હતી. તેમણે કહ્યું હતું કે જો આવું ન થાય, આવું થાય કદાચને તો એનું ધ્યાન રાખવામાં આવશે. જો કે યુરિયા સાથે બીજું કોઈ પ્રોડક્ટ ધરાર જો કદાચ એમને આપે ખેડૂતોને તો એનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે. આના ઉપર જ કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ શું કહ્યું એ પણ સાંભળીએ. આજે વિધાનસભાની અંદર રાજ્યના કૃષિ મંત્રી શ્રી ગુજરાતના ખેડૂતોને કાં તો મૂર્ખ સમજે છે અથવા તો કૃષિ મંત્રી પોતે મૂર્ખ છે એવું વિધાનસભાની અંદર નાટક કરે છે. એટલા માટે એવું કહેવું પડે છે કે આજે કૃષિ મંત્રી શ્રીએ કહ્યું કે નેનો યુરિયા જે કોઈ ફરજિયાત વેચશે એમના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવશે. તો કૃષિ મંત્રી શ્રીને એ ખબર નથી કે ડબલ એન્જિનની કહેવાતી સરકારમાંથી એક એન્જિન છે એ નેનો યુરિયાનું પ્રોડક્શન કરે છે અને બીજી એન્જિન જે છે તે નેનો યુરિયા ફરજિયાત વેચવા માટે સહકારી ક્ષેત્રના વિક્રેતાઓ છે એમના ઉપર દબાણ કરે છે. કૃષિ મંત્રી પોતે જે સહકારી ક્ષેત્રમાં જે વિસ્તારમાં એટલે કે ધ્રોલ, જોડિયા, જામનગરની અંદર આગેવાન છે ત્યાં પણ એમની નીચેની સહકારી સંસ્થાઓ જે વિક્રેતાઓ છે એ ફરજિયાત નેનો યુરિયા વેચે છે. કૃષિ મંત્રી શ્રીને નમ્ર નિવેદન છે કે જો નેનો યુરિયા ફરજિયાત ન કરવું હોય, વેપારીઓને દંડ કરવાવાળી વાત જ નથી, કારણ કે વેપારીઓ પ્રોડક્શન નથી કરતા. પ્રોડક્શનનું જે પ્રોત્સાહન આપે છે એ કેન્દ્ર સરકાર આપે છે. તો વિધાનસભાની અંદર તમે અત્યારે છો, હજી 2 દિવસ વિધાનસભા છે, જો તમે તમારા દેખાડવાના અને ચાવવાના દાંત અલગ ન હોય તો વિધાનસભાની અંદર ખરડો પસાર કરો અને કેન્દ્ર સરકારને મોકલો કે ગુજરાતમાં નેનો યુરિયા ચાલશે નહીં, ગુજરાતમાં નેનો યુરિયા મોકલવું નહીં, ગુજરાતમાં માટે નેનો યુરિયાનું પ્રોડક્શન કરવું નહીં. તમારા દેખાડવાના દાંત અલગ છે, ચાવવાના દાંત અલગ છે. તમારી આ નીતિ એવી છે કે ચોરને એમ કહો છો કે ચોરી કરજે અને ગરદણીને એમ કહો છો કે જાગતા રહેજો. આ તમારી નીતિથી ગુજરાતના ખેડૂતો બિલકુલ વાકેફ થઈ ચૂક્યા છે. તમે ખેડૂતોને જબરજસ્તી નેનો યુરિયા પધરાવવા માટે વિક્રેતાઓને ફરજ પાડો છો. દાખલા તરીકે જીએસએફસીની જે ગોડાઉનમાંથી ગાડી ભરાઈને નીકળે છે ત્યાં 4 બોરી દીઠ એક નેનો યુરિયાની બોટલ એ મુજબ ગણતરી કરી અને બોટલો ફરજિયાત ત્યાંથી આપવામાં આવે છે. તો ત્યાં જ બંધ કરી દો એટલે વિક્રેતા સુધી પહોંચશે જ નહીં. આમાં જે વિક્રેતાઓ છે સહકારી સંસ્થાના વિક્રેતાઓ છે, ખાનગી વેપારીઓ નથી. આ પણ કૃષિ મંત્રીને જ્ઞાન નથી. એટલે કૃષિ મંત્રી શ્રી આ તમારા દેખાડા પૂરતા જે તમે વિધાનસભાની અંદર લોકશાહીના મંદિરમાં સૌથી મોટું જૂઠાણું તમે બોલી રહ્યા છો, આ ગુજરાતના ખેડૂતો આનાથી વાકેફ થઈ ચૂક્યા. તમારું આ બધી જ બાબતે શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. અને જો મહત્વની વાત, જો કદાચ ને તમને ધરાર કોઈ પણ વસ્તુ આપવામાં આવે છે યુરિયાની સાથે તો એ પણ ફરિયાદ તમે અમને કરી શકો છો. ધન્યવાદ.